એક આપણા સુથારના કે લુહારના કે કડિયાના કે કુંભારના કે સોનીના દેવતા નથી, આખા વિશ્વના પિતા વિશ્વકર્મા છે. તો તે કામ માટે મેં તાત્કાલિક ચીલ કેમ બાજ ઝડપ લે ને એમ રમેશભાઈને ઝડપી લીધા. ક્યાં છે આ કે મારે અહીં આવું તું કે મારી ભૂખ છે વિશ્વકર્મા ધર્મપચાની. અને સારથી તરીકે બનીને આવ્યા અમદાવાદથી મનુભાઈ, એમની ગાડીમાં હું આવ્યો રાજકોટથી. મૂળ આપણે અમાવાસ, એક અમાસના મહિમાથી હું વાત કરું કે આપણે અમાસની રજા કેમ રાખીએ છીએ. અમાસની રજા એક ખાલી સુથાર કે લુહાર નહોતા રાખતા. આ ગામના કદાચ અહીંયા બેઠા હશે જૂના બધા લોકો, અમાસનો અણુજો તમામ ગામ હળ હાંકતું નહીં, દાતરડું ચલાવતું નહીં, ખેડૂત હળ હાકે જ નહીં, દાતરડું પણ ચલાવવામાં આવતું નહીં, અને એક અણુજો પાડવામાં આવતો હતો. એ સર્વ લોકો રજા રાખતા હતા. ગામ આખું ફળ કે ફૂલ પણ તોડવામાં આવતા નહીં. અમાસને દિવસે, તે દિવસે શું કરવાનું હતું? હા, એ મને ખબર છે. ઉપલેટાની શાક માર્કેટ આખી અમાસને દિવસે બંધ હોય છે સાહેબ. વિચાર કરો તમે, એક ખેડૂત દાતરડું ન ચલાવે સાહેબ. એનું કારણ શું? કે અમાસે બધા જ લોકો રજા રાખતા હતા, અને એક હવે સીમિત થઈ ગયું ભાઈ કે આ તો લુહારના દેવતા, આ તો સુથારના, આ તો મજૂરોના દેવતા વિશ્વકર્મા છે, એમ કરીને આ સીમિત થઈ ગયું. પણ મૂળ અમાસ કેમ ઉજવતા હતા? આજે ઉપલેટામાં એનો તાજો દાખલો છે કે શાક માર્કેટ આખી બંધ રહે છે. અમાસનો એક મહિમા છે કે ન ભૂમિનમ ન જલમ ચેવમ ન તેજો ન ચ વાયવમ ન ચાકાશો ન ચિત્તમ ચ ન બુદ્ધિ ધ્રાણ ગોચરા ન ચ બ્રહ્મા ન ચ વિષ્ણસ્વ ન ચ રુદ્ર સ્વતારકમ સર્વ શૂન્ય નિરાલંબમ સ્વયં ભૂ વિશ્વકર્ણમ. જે સમયે પૃથ્વી, જલ, અગ્નિ, તેજ, વાયુ, બુદ્ધિ, ઇન્દ્રિય, જ્ઞાન, વિજ્ઞાન, તિથિ, વાર, તહેવાર કશું જ ન હતું, ત્યારે ભગવાન વિશ્વકર્મા જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. અંધકારમય વાતાવરણ, અને ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. અંધારાનો દિવસ હતો, અંધારાનું જ હતું બધું, અંધારમય વાતાવરણ, અને જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. અંધારાની પલ એ પરમ કૃપાલુ પરમાત્મા વિશ્વના પિતા વિશ્વકર્મા દાદાનો પ્રાગટ્ય દિવસ, જન્મ દિવસ નહીં. એટલે અંધારા દિવસ પરમ કૃપાલુ પરમાત્માનો પ્રાગટ્ય દિવસ છે. હવે અમાસને એવું કીધું કે આ તો ભૂત પ્રેતનો દિવસ છે. અમાસના દિવસે સારા કામ ન કરાય એવું સાંભળ્યું હશે આપણે, કે અમાસના દિવસે સારા કોઈ કામ ન કરાય ભાઈઓ ભાઈ, એવું બધું આપણે સાંભળીએ છીએ. પણ હમણાં જ એક દિવસ એવો આવીને ગયો, તે દિવસે ખૂબ દીવા લાખો દીવડાઓ થયા. તે દિવસ લાભ પાંચમનો દિવસ હતો, અને રામ ભગવાન અયોધ્યામાં આવ્યા હતા. કયા દિવસે આવ્યા હતા રામ ભગવાન અયોધ્યામાં? તે દિવસે ખૂબ લાખો દીવડા અયોધ્યામાં કર્યા. એ ભારે દિવસ હતો. એ અમાસ અને એ દિવાળી હતી. તો જો અમાસ ભારે દિવસ હોત તો રામ ભગવાને તે દિવસે અયોધ્યામાં પ્રવેશ ન કરાવ્યો હોત સાહેબ. એવા વિશ્વકર્મા દાદાના આપણે સંતાન છે. રામ ભગવાનના જે ગુરુ હતા તેમને એવી ભારે તિથિ ચૂંટી હશે, એ નિયુક્તિ કરી હશે કે રામ ભગવાને ભારે દિવસને દિવસે અહીંયા લઈ આવો, પણ નહીં. પરમ કૃપાલુ પરમાત્મા વિશ્વકર્મા ના પ્રાગટ્ય વેળા અમાવાસ્યા, જેટલી મહિનાના અંધારાના દિવસ એ પરમ કૃપાલુ પરમાત્માનો પૂજા પાઠ અને ઉપાસનાનો દિવસ છે. 18 વર્ણ રજા રાખતી હતી. હવે સીમિત થઈ ગયું કે આ લુહારોને, મજૂરોને, કારીગરોના દેવતા પણ સર્વએ પૂજા કરવી જોઈએ. અહીંયા કદાચ પટેલ સમાજ હશે, કોળી સમાજ, આ સમાજ, મેર સમાજ, પટેલ સમાજ, તમામ લોકો એ વિશ્વકર્માને માનવા જોઈએ. કેમ માનવા જોઈએ? એક કણ ખેડૂત એક બોરી લઈને જાય, એક બોરી દાણો લઈને જાય, એક કણ લઈને જાય ને કેટલા ટ્રેક્ટરો ભરાઈને આવે, એક કણમાંથી અનેક કરનાર એ વિશ્વકર્મા છે. વિશ્વકર્મા
તેને તમામ લોકોએ માનવા જોઈએ. સાહેબ, આ એકલા આપણા સુથારોના ને લુહારોના નથી. હવે વિશ્વકર્મા દાદાનો નાતો ક્યાં ક્યાં છે? તો અહીંયાથી જ નજીક પોરબંદર થી હાથલા, એ હાથલાની ભૂમિ, તેમાં વિશ્વકર્મા દાદાના આ રાંદલમાં બિરાજમાન છે ને, અંદર બિરાજમાન છે. સૂર્ય ભગવાન પણ છે. તો સૂર્ય ભગવાનના એક દીકરાનું જન્મ સ્થળ કહેવાય છે, તે હાથલા કહેવાય. સાહેબ, એવું જ કહેવાય છે ને કે શનિ દેવતાનું જન્મ સ્થળ હાથલા. તો હાથલામાં જે શનિ દેવતા છે, તે આપણે સંબંધ શું વિશ્વકર્મા દાદાના દીકરાઓને ને વિશ્વકર્મા દાદાના જમાઈ સૂર્ય ભગવાન છે અને એમના દીકરા શનિ દેવતા થાય. તો વિશ્વકર્માના સંતાનોના તમામના ભાણેજ શનિ દેવતા થાય. આપણો નાતો ક્યાં ક્યાં છે? આ વહવાયા નથી સાહેબ. આ વિશ્વકર્માના 5 પુત્રો, લુહાર, મનુ એટલે લુહાર, મય એટલે સુથાર, તોષ્ટા એટલે તામ્રકાર, શિલ્પ એટલે કડિયા કુંભાર, પ્રજાપતિ, સોમપુરા, સલાટ અને સતવારા, માટી અને પથ્થરનું કામ કરે અને સોના ચાંદીનું કામ કરે. દેવજ્ઞ એટલે કે સોની. એમ વિશ્વકર્માએ આ વિશ્વ ચલાવવા માટે 5 પુત્રોને કલા સોંપી. એવા વિશ્વકર્મા દાદાના સંતાન ગર્વ હોવો જોઈએ. સૂર્ય ભગવાન જમાય થાય. તેમના દીકરા યમ અને યમના મહારાણીજી. યમ એટલે 84 લાખ જીવોનો જીવ લેવા આવે એ યમરાજા, અને યમી એટલે અહીંયા દ્વારકાના નાથ બેઠા છે ને, તેની સાથે કૃષ્ણ ભગવાન સાથે બ્યાહ થાય એ યમના મહારાણીજી. તો કૃષ્ણ ભગવાન પર આપણા ભાણેજ જમાઈ થાય. આપણે વહવાયા નથી, લોકોને ઘરમાં વસાવ્યા છે. આપણને માત્ર દાણાથી વ્યવહાર હતો, વસવાયા નથી. આ વિશ્વકર્માના પુત્રોએ લોકોને ઘરમાં વસાવ્યા છે. આપણે લોકોને ઘર ન હોય, આપણે કામ ધંધો ન હોય ને, તો એક બાધા રાખવામાં આવે. કોઈ મારા માટે બાધા રાખે કે આનું સંજયભાઈ નું ઘર થઈ જાય એના માટે આ ફલાણા ભાઈ, રમેશભાઈ, આ બધા મારી બાધા કોઈ રાખે? પણ ગામે ગામમાં આ લુહાર, સુથાર, કડિયા કુંભાર એ ભાઈ કામ ન હોય ને, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે માં ચામુંડામાં, હે દ્વારકાધીશ, મને કઈ કામ મળી જાય ને, તો કોકનું ઘર બને ને તો આપણને કામ મળે, અને કામ મળે તો કોકનું ઘર થાય. એવા વિશ્વકર્માના સંતાન છે સાહેબ. કે વિશ્વકર્માએ આ 5 પુત્રોને કલા સોંપી અને તેમના સંતાનોથી આ વિશ્વનું અર્થતંત્ર ચાલે છે. આપણે લક્ષ્મી જોઈતું હોય તો આપણે લક્ષ્મી માતાજીની પૂજન પૂનમના દિવસે કરી. હમણાં દિવાળી પછીની પૂનમ આવે તે દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ. સાચી વાત કે ખોટી? આ ભાઈ હા પાડે. હા, મારી વાય હા ન પાડો. આપણે લક્ષ્મી જોઈતી હોય તો પૂજા કઈએ કરી? દિવાળી પછી પૂનમે કરી કે 11સે કરી? 11. વાહ, સરસ. ધનતેરસ. તો ધન આવે ક્યાંથી? ધન આવે ક્યાંથી? આ વિશ્વકર્માએ વિશ્વ તો બનાવી દીધું. 84 લાખ જીવોના પિતા વિશ્વકર્મા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના પિતા વિશ્વકર્મા છે. 84 લાખ જીવોના પિતા વિશ્વકર્મા છે. એક જ જીવ એવો કે આ મનુષ્ય, એને ભગવાને એક બુદ્ધિ આપી અને તેની રીતે ચાલવાનું શીખવાડ્યું કે આની બુદ્ધિથી ચાલશે. 83,99,999 જીવ, એક નહીં. તેને સવારે ઉઠે ને ત્યાંથી ભોજનની વ્યવસ્થા કરનાર વિશ્વના પિતા વિશ્વકર્મા છે, અને એના સંતાનના તમામ પૃથ્વીના લોકો છે. 84 જૈવોના લાખના પિતા વિશ્વકર્મા છે. તાલીઓ વગાડો સાહેબ. કે જે જીવો પાણીમાં ચાલે, બરફમાં ચાલે, રણ પ્રદેશમાં ચાલે. આમ રણ પ્રદેશમાં આપણે ગરમીમાં પગ મૂકીએ ને સાહેબ, તો અહીંયા પાણીનો પરપોટો જામી જાય. બરફની અંદર માછલીઓ આ તે પેંગ્વિન બધા ફરતા હોય. આખી બરફની શિલા 50 ફૂટ ઊંચી હોય, તો બરફની અંદર પણ રહી શકે તેવા જીવોને પ્રગટ કરનાર એ પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વકર્મા ભગવાન છે. અહીંયા ગાયો, આ ગાય, આ ભેંસ, આ બકરી,
આ બધા જે ચાલે છે ને એના ભગવાન ચંપલ ક્યાં? આપણે ચંપલ પહેરીને ફરીએ છીએ, પણ એમના ચંપલ પણ સાથે જન્મની સાથે આપનાર પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વકર્મા છે. અને તમામ લોકોએ માનવા જોઈએ, 18 વર્ણએ માનવા જોઈએ. વિશ્વકર્મા દાદાના દીકરી સૂર્ય ભગવાન સાથે પરણાવ્યા રાંદલ માતાજી, છાયા માતાજી બીજું સ્વરૂપ, શનિ દેવતા પણ તેમના દીકરા, યમરાજા પણ તેમના દીકરા, અને આ પૃથ્વીના પ્રથમ વૈદરાજ અશ્વિની કુમાર વૈદરાજ, આ ઘોડાનું મુખ અને આપણા જેવું શરીર, આ વિશ્વના પ્રથમ વૈદરાજ તરીકે ઓળખાયા, તે પણ રાંદલમાના દીકરા છે. તાપી નદી સુરતની તપતી તે સૂર્યપુત્રી છે, તે પણ વિશ્વકર્મા દાદાના દીકરીના દીકરી થયા. 7000 કિલોમીટર લાંબી સૂર્ય ભગવાનની દીકરી તપતી સુરતના નદીયા. મહાભારત કાળમાં, આ મહાભારત કાળની વાત છે કે કર્ણના મૃત્યુ પછી એની ઈચ્છા હોય છે કે મારો મૃત્યુ દેહ ને અગ્નિદાહ એવી જગ્યાએ આપજો કે જે ભૂમિ કુંવારી હોય. ત્યારે કૃષ્ણ ભગવાને પોતાની દ્રષ્ટિ દોડાવી અને કહ્યું કે તપતી નદી એટલે કે તાપી નદીના કિનારે અશ્વિની કુમાર વૈદરાજનું મંદિર છે. શું કહ્યું? ઘર છે એવું નથી કહ્યું. ઘર હોય તો ઘરમાં આપણી જેમ જીવતા હોય બધા દેવતાઓ, પણ અશ્વિની કુમાર વૈદરાજનું મંદિર છે તાપી નદીના કિનારે. એ તાપી એટલે તપતી અને અશ્વિની કુમાર વૈદરાજનું ત્યાં મંદિર હતું. તે ભૂમિ કુંવારી હતી ને ત્યાં કર્ણના અગ્નિદાહ ત્યાં આપવામાં આવ્યો હતો. એટલે ત્રણેય ભાઈ બહેન ભેગા થયા. કર્ણ સૂર્યપુત્ર હતા, અશ્વિની કુમાર પણ સૂર્યપુત્ર, અને દીકરી પણ રાંદલમાન સૂર્ય ભગવાનની. એ ભૂમિ ઉપર અગ્નિદાહ આપવામાં આવ્યો. તો મહાભારત કાળમાં પણ આપણા ફૈબા થાય રાંદલમાં, અને તેમના દીકરાના મંદિરો હતા. ગૌરવ અનુભવો સાહેબ. અને શનિ દેવતા સિરિયલ જોતા હશો, શિવ ભગવાનની સિરિયલ જોતા હશો, આખા દેવતાઓને પણ દંડ આપી શકે એવા હાથલામાં બિરાજમાન માં રાંદલમાના દીકરા શનિ દેવતા એ આપણા ભાણેજ થાય. ગૌરવ અનુભવો સાહેબ. એક અહીંયાના કોર્પોરેટર કે સરપંચ સાહેબ આપણને ઓળખતા હોય તો કોકને એક ઠોકી દે, હમણાં મને છોડાવી લેશે. કોક એમએલએ ઓળખતા હોય તો કોકને ઠોકી દે, હમણાં મને બારે કાઢી લાવશે, હમણાં મને મળી જશે વિજા એટલે હું બહાર. અને કોકને પતાવી દે કે સાંસદ સભ્ય પણ ઓળખે છે. પણ આખા વિશ્વના પિતા વિશ્વકર્મા છે. હિન્દુ મુસ્લિમ શીખના પિતા વિશ્વકર્મા છે. એકલા સુથારોના અને લુહારોના નથી. સર્વએ માનવું જોઈએ કે એક કણ વાવે ને વિશ્વકર્મા. હવે આપણે ખેડૂતોની થોડીક વાત કરીએ કે આપણે ઘઉંનો દાણો હોય, આમ કરીને આ ઘઉંનો દાણો છે, હું ઉપાડું છું અહીંયાથી નીચેથી, તેની પૂંછનો ભાગ આવે, પૂંછડીનો. તો ભગવાન વિશ્વકર્માએ જ્યારે સર્જન કર્યું ત્યારે વિચાર્યું હોત કે આ દાણો આમ પૂંછનો ભાગ હોય ને એને જ આમ વાવી શકાય, તો એ પૂંછડીનો ભાગ પકડવો હોય ને તો એક એક દાણો આમ પકડવો પડે. અમે ખેડૂતોને આમ તગારામથી પકડી એક એક દાણો નાખવો પડે કે નહીં? પણ જેને વિશ્વ બનાવ્યું ને એને જ વિચાર્યું કે આવી રીતે નહીં, આમ કણ નાખો સાહેબ, અને ચટ્ટો બટ્ટો થઈને ઈ દાણો ઊભો થાય. એ 1000 કણ કરનાર વિશ્વકર્મા છે. તો તમામ લોકોએ માનવા જોઈએ. આજે સમય હજી પાછળ લઈશું. આપ સૌને જે મને સાંભળ્યો, અને અહીંયા આજે વિસાવરિયા પરિવારે મને દિલથી આ જગ્યા આપી અને ચાલુ ડાયરો થવાની તૈયારી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા.